મહારાષ્ટ્ર સંતોની ભૂમિ પણ કહેવામાં આવે છે. અહીં મહાન સંત થયા હતા અને તેમની બનાવેલી રચના અને સાથે જોડાયેલી કેટલીક કથાઓ કહાની દુનિયાભરમાં મશહૂર છે. એવામાં એક સંત હતા નામદેવ, જેઓ ભગવાન શ્રીકૃષ્ણના અવતાર ભગવાન વિઠ્ઠલના ભક્ત હતા. સંત નામદેવે મહારાષ્ટ્રથી લઈને પંજાબ સુધી હરિનામની વર્ષા કરી હતી. સંત નામદેવની એક દાસી હતી જેનું નામ હતું સંત જનાબાઈ. પંઢરપુરના સંત જનાબાઈની કથા એક મિસાલ છે. જેનું કામ હતું તે બીજાના કામમાં મદદ કરે અને તેને મદદ કરવા માટે સ્વયં ભગવાન આવે છે. એટલું જ નહીં પરંતુ જનાબાઈએ જ્યારે છાણમાંથી ગોબરમાંથી છાણા બનાવ્યા ત્યારે તેમાં પણ ભગવાનનું નામ સંભળાતું હતું, વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલ. આ પહેલાં પણ આપણે સંત જનાબાઈની કથા સાંભળી છે, જેના માટે ભગવાન વિઠ્ઠલ તેમના ઘરે બંધાઈ જાય છે અને તેમને ભગવાન વિઠ્ઠલને મળવા માટે તેમને જવાની પરવાનગી આપે છે. તેમના માટે જનાબાઈ માટે ભગવાન વિઠ્ઠલે ઝાડુ પણ માર્યું છે, ઘંટીમાં લોટ પણ દળી આપ્યો છે અને હા, તેમના કપડાં ધોવામાં તેમને મદદ કરી છે. તો આવો આજે આપણે જનાબાઈની કથા સાંભળીશું. જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં. જો આ જનાબાઈના છાણાની કથા આપ સર્વને પસંદ આવી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન હિટ કરજો. સંત જનાબાઈ સંત નામદેવને પોતાના ગુરુ માનતા હતા અને જનાબાઈ નાનપણથી જ ભગવાન વિઠ્ઠલના પરમ ભક્ત હતા અને આખો સમય વિઠ્ઠલ વિઠ્ઠલ જપતા રહે. જનાબાઈની ભક્તિના કિસ્સા ખૂબ જ મશહૂર છે. એવામાં એક કિસ્સો, એક બનાવ એ છે કે ગોબરમાંથી તેમણે જે ઉપલા બનાવ્યા, જે છાણા બનાવ્યા તે પણ ખૂબ જ મશહૂર છે. જનાબાઈ સંત નામદેવના ઘરે રહેતા હતા અને એમના ઘરના દરેક કામ કરતા હતા. સાથે જ તેમની પૂજા અર્ચનામાં પણ મદદ કરતા હતા. જનાબાઈની પાડોશી મહિલા તેમનાથી ખૂબ જ ઈર્ષ્યા કરતી હતી અને હંમેશા તેમને સાચું ખોટું સંભળાવતા રહેતા. ત્યાં જ જનાબાઈ પોતાના મનમાં ને મનમાં જ ભગવાન વિઠ્ઠલનું ભજન કરતા રહેતા અને પાડોશરની વાત ઉપર ધ્યાન ન આપીને તેમને નજર અંદાજ કરતા. પાડોશરને લાગ્યું કે જનાબાઈને તેની કોઈ વાતની અસર જ નથી, તો એક દિવસ તેણે ચાલ ચાલી. જનાબાઈ રોજ છાણમાંથી છાણા બનાવતા અને તેને થાપ્યા કરતા. પાડોશની મહિલાએ આવીને કહ્યું કે આ છાણા જે તે હક કરી રહી છે તે છાણા તેમના પોતાના છે. ત્યારે જનાબાઈએ કહ્યું કે ના, આ છાણા તો મારા જ છે. એમાં બંને વચ્ચે ખૂબ જ ઝઘડો વધી ગયો અને ત્યાંથી રાજાના સૈનિક પસાર થતા હતા તો તેઓએ તે બંનેને રાજા પાસે ન્યાય માટે લઈ જાય છે. રાજાએ જનાબાઈને પૂછ્યું કે તમારી કોઈ નિશાની છે તો મને બતાવો કે આ છાણા તમારા છે, અને પાડોશરને પણ એવું જ પૂછ્યું. જ્યારે જનાબાઈને પૂછવામાં આવ્યું ત્યારે જનાબાઈ કહે છે તેઓ ભગવાન વિઠ્ઠલનું નામ જપતા જપતા દરેક કાર્ય કરે છે અને છાણા બનાવતી વખતે પણ તેઓ વિઠ્ઠલ વિઠ્ઠલ જપતા હતા. એટલે તમે મારા છાણાને તમારા કાન પાસે લગાવીને જુઓ તો તેમાંથી વિઠ્ઠલનું નામ સંભળાશે. આ વાત સાંભળીને આખી સભા, જે રાજસભામાં લોકો બેઠા હતા, તેઓ ચોંકી ગયા અને ત્યારે રાજાએ સાચું તેનું વાક્ય થાય તે માટે તે છાણાને પોતાના કાન પાસે ધર્યા તો સાચે જ તે છાણામાંથી વિઠ્ઠલ વિઠ્ઠલ અવાજ આવ્યો. અને આ સાંભળીને તો રાજા જનાબાઈની ભક્તિની આગે નતમસ્તક થઈ ગયા અને તેમના ચરણોમાં ઝૂકી ગયા અને સાથે જ તેમની પાડોશરને સજા આપી અને બધા જ છાણા સંત જનાબાઈને આપી દીધા. અને અહીં આખી સભામાં બધા જ લોકો
વિઠ્ઠલ વિઠ્ઠલ કરવા લાગ્યા અને ભગવાન વિઠ્ઠલની જય જયકાર કરવા લાગ્યા. સાથે જ સંત જનાબાઈની પણ ભક્તિની પ્રશંસા કરવા લાગ્યા. મન દઈને કોઈ પણ કામ કરવામાં આવે તો તે સાથે જ ખૂબ જ સારું પાર પડે છે. જય શ્રી કૃષ્ણ. ફરી મળીશું આવા નવા અવનવા અને અદ્ભુત, રોચક અને અચંબિત કરી દે તેવા કિસ્સા સાથે.